નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડીટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ WH ક્વેશ્ચન્સ. આપણને સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ જે પૂછાય છે MCQ તરીકે ધોરણ 10 ની અંદર 3 માર્કમાં અને ધોરણ 12 ની અંદર 4 માર્કમાં પૂછાય છે, તેને આપણે આજે ડિટેલ્સમાં સ્ટડી કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. જ્યારે આપણને આ લોકો પૂછે છે પ્રશ્નપત્રની અંદર, ત્યારે ટાઇટલ આપે છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ ઓર ફ્રેઝીસ એઝ ધેર આન્સર. કે એક એવો પ્રશ્ન તમે સિલેક્ટ કરો કે જે પ્રશ્નની અંદર અંડરલાઇન કરેલો શબ્દ છે તેના જવાબ તરીકે આવે, અને ઓપ્શનની અંદર જે શરૂઆત થાય છે, શરૂઆતના બધા શબ્દો આવી રીતે આપણને આપેલા હોય છે. તો સૌથી પહેલા આ બધા શબ્દોને આપણે ડિટેલ્સમાં સ્ટડી કરીએ, જેથી કરી આપણે આરામથી છે તે MCQ ને ટીક કરી શકીએ. સૌથી પહેલા આપણે અહીંયા વાત કરીએ વુની. તો વુ છે એ કરતા જાણવા માટે પૂછાય. મતલબ જ્યારે વુથી પ્રશ્ન પૂછાય ત્યારે પ્રશ્ન પૂછનાર શું જાણવા માંગતો હોય? કરતા જાણવા માંગતો હોય. પણ અહીંયા ઓલરેડી આપણને એક સેન્ટેન્સ છે તે આપેલું હશે, અને એ સેન્ટેન્સની અંદર જો કરતા નીચે અંડરલાઈન હોય તો આપણે પ્રશ્ન છે શેનાથી બનાવીશું? વુથી બનાવીશું. ખ્યાલ આવે છે ને? એટલે અહીંયા લખ્યું છે કરતા નીચે અંડરલાઈન હોય ત્યારે પ્રશ્ન શેનાથી બનશે? વુથી બનશે. ત્યારબાદ છે વુમ. તો વુમ ક્યારે? કર્મ જાણવા માટે. મતલબ કર્મ કેવું હોય? સજીવ હોય. જેમ કે અહીંયા છે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. ક્લિયર? હવે ઓબ્જેક્ટ નીચે અંડરલાઈન હોય અને આ ઓબ્જેક્ટ કોણ હોય? સજીવ હોય. તો પ્રશ્ન શેનાથી બનશે ભાઈ? વુમથી બનશે. ખ્યાલ આવે છે? એટલે કીધું છે કર્મ નીચે અંડરલાઈન, કર્મ સજીવ હોય. વુઝની વાત કરીએ તો એ સંબંધ જાણવા માટે હોય. સંબંધક વિભક્તિ અથવા એપોસ્ટ્રોફી એસ વાળા જે શબ્દો છે એના નીચે અંડરલાઈન હોય. મતલબ કે કોઈ વાક્ય છે, કોઈ વાક્યની અંદર સંબંધક વિભક્તિ આપ્યું છે, ફોર એક્ઝામ્પલ હીઝ, અને હીઝ નીચે અંડરલાઈન હોય તો પ્રશ્ન શેનાથી બનશે? પ્રશ્ન બનશે વુઝથી. ખ્યાલ આવે છે ને? અહીંયા પણ દેખાતું હશે તમને બ્લેક પેનમાં. દાખલા તરીકે અહીંયા લખ્યું હોય દેવાંશ, અને એના નીચે અંડરલાઈન હોય તો આ એપોસ્ટ્રોફી એસ વાળો શબ્દ થયો, તો પણ શેનાથી બનશે પ્રશ્ન? વુઝથી બનશે. ક્લિયર થાય છે ને? ત્યારબાદ આગળ વાત કરીએ, અહીંયા વાત કરી છે વીચની. તો વીચમાં ક્યારે? તો કે કર્મ જાણવા માટે. કર્મ કેવું હોય? નિર્જીવ હોય, અને કર્મ નીચે અંડરલાઈન હોય. દાખલા તરીકે અહીંયા લખ્યું હોય આઈ લાઈક બ્લેક કાર, અને અહીંયા બ્લેક કાર નીચે અંડરલાઈન છે. તો આ છે સબ્જેક્ટ, આ છે વર્બ અને આ છે ઓબ્જેક્ટ, એટલે કર્મ થઈ ગયું. અને પછી કેવી છે? નિર્જીવ છે. તો હા, કાર તો નિર્જીવ જ હોય ભાઈ. સખારામ હોય તો અલગ વાત છે, પણ કાર તો નિર્જીવ જ હોય. હવે આ જે છે એ ઓબ્જેક્ટ થઈ ગયું, અને ઓબ્જેક્ટ પાછું કેવું છે? નિર્જીવ. તો શેનાથી બનશે? વીચથી બનશે. ખ્યાલ આવે છે? પ્રશ્ન શેનાથી બનશે? વીચથી બનશે. એવી રીતે વાત કરીએ જો વોટ હોય તો વોટ પણ કર્મ જાણવા માટે થાય છે. હવે કર્મ છે ને એ ક્યારેક શું હોય? ક્રિયા હોય, અને ક્યારેક એ કર્મ શું હોય? વસ્તુ હોય, અથવા શું વડે દર્શાવતું હોય ને એવી કોઈ બાબત હોય, અને એના નીચે અંડરલાઈન હોય. દાખલા તરીકે અહીંયા લખ્યું હોય આઈ એમ રીડિંગ, અને રીડિંગ નીચે અંડરલાઈન છે, તો વાંચી રહ્યો છે. તો શું પૂછશે? વોટ આર યુ ડુઈંગ? તો જવાબ તરીકે શું આવશે? રીડિંગ. ખ્યાલ આવે છે? તો એ પ્રોસેસ નીચે અંડરલાઈન હોય, પણ અંડરલાઈન ક્યાં હોય? કર્મના સ્થાને. હવે હું એમ કહું છું કે કર્મના સ્થાને, એટલે કે દર વખતે કર્મના સ્થાને ન હોય, ક્યારેક કર્તાના સ્થાને હોય, પણ કર્તાના સ્થાને કર્મ આપી દીધેલું હોય. પેશીમાં ઓબ્જેક્ટ આગળ આવે છે ને, તો પણ વોટથી બની શકે છે. આગળ ડિટેલ્સમાં જોઈશું આપણે. હવે છે વેર. તો સ્થળ જાણવા એનો ઉપયોગ થાય. સ્થળ દર્શાવતા શબ્દ નીચે અંડરલાઈન હોય. મતલબ કે અહીંયા કોઈ પણ શબ્દ આપ્યો છે, દાખલા તરીકે અહીંયા હું લખું છું આઈ એમ લિવિંગ એટ અહેમદાબાદ, અને અહેમદાબાદ નીચે અંડરલાઈન હોય. તો અહેમદાબાદ શું છે ભાઈ? સ્થળ છે ને. તો પ્રશ્ન શેનાથી બનશે? પ્રશ્ન બનશે વેરથી. શેનાથી બનશે? વેરથી. ઉકલાય તો છે. ચલો આગળ જોઈએ વેન. વેનનો ઉપયોગ ક્યારે થાય? સમય જાણવા માટે. તો સમય દર્શાવતા શબ્દ નીચે અંડરલાઈન હોય. દાખલા તરીકે અહીંયા તમને પૂછી લે, દાખલા તરીકે હું અહીંયા લખું આઈ વિલ ગો એટ હોમ એટ 7 AM, અને 7 AM નીચે અંડરલાઈન હોય. તો 7 AM શું છે? સમય છે.
તો સમય નીચે અંડરલાઈન હોય તો પ્રશ્ન શેનાથી બનાવશું? વેન થી બનાવશું. ખ્યાલ આવે છે ને ડિટેલ્સમાં? 1.5 સ્પીડે જુઓ, કોઈ વાંધો નહીં, પણ સમજજો. ઓકે, વાય ની વાત કરીએ તો વાય નો ઉપયોગ ક્યાં થાય ભાઈ? તો વાય નો ઉપયોગ કારણ જાણવા માટે થાય. તો કઈ રીતે આપણે એને અંડરલાઈન કરશું? કારણ કે કારણ તો ઘણા બધા શબ્દો છે તે દર્શાવતા હોય છે. તો સમજો કે ટુ નીચે અંડરલાઈન હોય અથવા ટુ થી શરૂ થઈ બધા શબ્દો નીચે અંડરલાઈન હોય, એસ થી શરૂ થઈને અંડરલાઈન હોય. દાખલા તરીકે અહીંયા ટુ છે અને અહીંયા કંઈક લખેલું છે અને આવી રીતે અંડરલાઈન છે, અથવા અહીંયા ટુ છે, અહીંયા કંઈક લખેલું છે અને એની નીચે અંડરલાઈન છે, તો પ્રશ્ન શેનાથી બનશે? પ્રશ્ન વાય થી બનશે. એવી રીતે બીકોઝ હોય, ડ્યુ ટુ હોય, ફોર હોય, વિથ વ્યુ ટુ હોય, ઓવિંગ ટુ હોય, આ બધા છે એક કારણ દર્શાવવા માટે ઉપયોગ થતા કંજક્શન છે. તો કારણ દર્શાવવા માટે ઉપયોગ થતા કંજક્શનનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે વાય થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે. ખ્યાલ આવી ગયો? ચાલો, આ ઉપરાંત વાત કરીએ હાઉ. તો હાઉ નો ઉપયોગ ક્યારે થાય? ક્રિયાની રીત જાણવા માટે, અથવા ક્યારેક કેમ છો એવું જાણવા માટે, કેવું છે એવું જાણવા માટે. ખ્યાલ આવે છે? હાઉ ઇઝ યોર માઇન્ડ? તો અવર માઇન્ડ ઇઝ રેશનલ એન્ડ લોજિકલ પાર્ટ ઓફ અવર બોડી. તો આમાં કોઈ ક્રિયા નથી, પણ આનો ઉપયોગ ક્યારે થાય? ક્રિયાની રીત જાણવા માટે. તમે અંગ્રેજી છે તે કેવું બોલો છો? તો એકદમ ફ્લુએન્ટલી બોલો છો, ફ્લુએન્ટલી. ખ્યાલ આવે છે? રાજ ઝડપથી દોડ્યો. કેવી રીતે દોડ્યો? ઝડપથી. તો એ જે રીત છે ને, રીત જાણવા માટે હાઉ નો ઉપયોગ થાય છે. તો આપણે શું ધ્યાન રાખશું પ્રશ્ન બનાવવામાં? કે એડવર્બ નીચે અંડરલાઈન હોય. એડવર્બ નો મતલબ શું થાય? કે શબ્દની પાછળ શું આવતું હોય? એલવાય આવતું હોય. હવે દરેક એડવર્બ ની પાછળ એલવાય નથી આવતું. જેમ કે વેરી, ઝડપી અથવા ખૂબ જ, તો વેરીમાં તો એલવાય નથી, આરવાય છે, એટલે એ પણ ધ્યાન રાખવાનું. તો એના નીચે અંડરલાઈન હોય ત્યારે શેનાથી બનશે? હાઉ થી બનશે. હાઉ મેની ની વાત કરીએ તો એ સંખ્યા જાણવા માટે, અને સંખ્યા કેવી હોય? ગણી શકાય એવી હોય. દાખલા તરીકે અહીંયા હું લખું 7, તો અને 7 ના નીચે અંડરલાઈન હોય તો 7 ને તમે ગણી શકો ભાઈ? હા. તો 7 જવાબ આવે એવો પ્રશ્ન બનાવવો હોય તો શેનાથી બનશે? હાઉ મેની થી બનશે. શેનાથી બનશે? હાઉ મેની થી. ખ્યાલ આવે છે ને? ત્યારબાદ છે હાઉ મચ. તો હાઉ મચ નો ઉપયોગ પણ સંખ્યા અથવા જથ્થો જાણવા માટે થાય છે, પણ એને આપણે ગણી શકાય નહીં. જેમ કે ચા કેટલી છે? તો ચા છે તે લિટલ છે, થોડીક છે. તો લિટલ એટલે થોડીક, લિટલ ને ગણી શકાય. થોડી એટલે કેટલી? 1 2 3 ન ગણી શકાય. તો લિટલ નીચે અંડરલાઈન હોય તો લિટલ જવાબ આવે એવો પ્રશ્ન બનાવવો હોય તો પ્રશ્ન શેનાથી બનશે? હાઉ મચ થી બનશે. ત્યારબાદ વાત કરીએ હાઉ ફાર ની. ખ્યાલ આવે છે ને? ઓકે, આ ચેકી નાખું છું. હાઉ ફાર ની વાત કરીએ તો હાઉ ફાર નો ઉપયોગ થાય અંતર જાણવા માટે. તો અંતર દર્શાવતા શબ્દ જેમ કે કિલોમીટર, યાર્ડ, એના નીચે અંડરલાઈન હોય તો જવાબ શેનાથી બનશે? હાઉ ફાર. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું હોય 200 કિલોમીટર અને એના નીચે અંડરલાઈન હોય, તો આ અંડરલાઈન વાળો શબ્દ આપણો આન્સર આવે એવી રીતે આપણે પ્રશ્ન બનાવવાનો હોય. તો કિલોમીટર નીચે અંડરલાઈન હોય તો આ 200 કિલોમીટર જવાબ આવે એવો જો પ્રશ્ન બનાવવો હોય તો પ્રશ્ન શેનાથી બનશે? હાઉ ફાર થી. હાઉ ફાર. હાઉ ફાર એટલે કેટલું દૂર, તો આવશે 200 કિલોમીટર. હવે ત્યારબાદ છે હાઉ ઓફન. તો હાઉ ઓફન ને થોડુંક સમજવા જેવું છે. હાઉ ઓફનમાં શું છે કે ક્રિયા કેટલી વાર થઈ તે જાણવા માટે. જેમ કે ઓલવેઝ, ફ્રીક્વેન્ટલી. ઓલવેઝ એટલે હંમેશા, ફ્રીક્વેન્ટલી વારંવાર, સમટાઈમ્સ એટલે ક્યારેક, સેલ્ડમ એટલે ભાગ્યે જ, રેગ્યુલર એટલે નિયમિતપણે, વન્સ એટલે એકવાર, ટ્વાઇસ એટલે 2 વાર. આવા બધા શબ્દો નીચે અંડરલાઈન હોય તો શેનાથી બનશે? હાઉ ઓફન થી. અને જો ઓપ્શનમાં હાઉ ઓફન ન આપ્યો હોય તો હાઉ ઓફન નો નિયરેસ્ટ મિનિંગ હાઉ મેની ટાઈમ્સ છે એ પણ આપેલો હોય. તો હાઉ મેની ટાઈમ્સ અને હાઉ ઓફન બંનેનો મતલબ એક જ થાય છે, એ પણ આપણે ધ્યાને લેવાનું. ક્લિયર? દાખલા તરીકે હું લઉં, આઈ વિલ ટેક લેક્ચર વન્સ ઇન અ વીક. તો અહીંયા છે વન્સ, તો વન્સ જવાબ આવે, વન્સ એકવાર. તો કયાથી પ્રશ્ન બનશે? હાઉ ઓફન અથવા હાઉ મેની ટાઈમ્સ. તો જવાબ તરીકે શું આવશે? વન્સ. ક્લિયર? આઈ ઓલવેઝ ગો ટુ લાઇબ્રેરી. ઓલવેઝ નીચે અંડરલાઈન હોય તો ક્યારે ભાઈ તું લાઇબ્રેરી આવશે? હાઉ ઓફન? ઓલવેઝ. હાઉ મેની ટાઈમ્સ? ઓલવેઝ. ક્લિયર થાય છે ને? ત્યારબાદ છે હાઉ લોંગ. તો સમય અવધિ જાણવા માટે, એટલે કે કેટલી વાર એમ. ડ્યુરેશન ઓફ ટાઈમ. શું કહેવાય? ડ્યુરેશન ઓફ ટાઈમ જાણવા માટે. જેમ કે મંથ, 4 અવર્સ, 10 મિનિટ્સ, 22 સેકન્ડ્સ. આવા બધા શબ્દો નીચે અંડરલાઈન હોય ત્યારે પ્રશ્ન છે તે શેનાથી બનશે? હાઉ લોંગ થી બનશે. જેમ કે રિસેસ છે 10 મિનિટની છે અને 10 મિનિટ નીચે અંડરલાઈન હોય, કેટલી છે? ખ્યાલ આવે છે? 10 મિનિટ. તો હાઉ લોંગ એવી રીતે છે આ બનશે. ક્લિયર થાય છે ને બધી બાબત? ઓકે, ચાલો. હવે અહીંયા જે WH ક્વેશ્ચન્સ લીધા છે એ 12મા ધોરણની અંદર સમય ઉપર બોર્ડની એક્ઝામ પૂછાઈ ગયા છે, એ બધા જ મેં અહીંયા લીધા છે.
અને અમુક WHO ના નથી પૂછાણા, એ જાતે બનાવીને પણ અહીંયા મૂક્યા છે. પણ 10મા ધોરણમાં પણ આ ખૂબ જ અગત્યના સાબિત થશે. મતલબ કે 9, 10, 11, 12માં આરામથી સમજાઈ જાય એવો આ ટોપિક છે. અને 9, 10, 11, 12માં કોમન ટોપિક છે, એટલા માટે બધા છે શાંતિથી અહીંયા જોજો. હવે આપણે એને સોલ્વ કરીએ. દાખલા તરીકે અહીંયા લખ્યું છે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ. શું લખ્યું છે? ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ. હવે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ લખ્યું છે, તો પહેલા તો એ કોના સ્થાને છે? તો કે સબ્જેક્ટ કર્તાના સ્થાને છે. કર્તાના સ્થાને હોય તો શેનાથી બને? વુ થી બને. પણ એક બાબત તમને કેવી રહી ગઈ કે કર્તાના સ્થાને હોય ને કર્તા પાછો કેવો હોય? સજીવ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સજીવ. તો કેન્ડિડેટ સજીવ જ હોય ને ભાઈ, તો એટલા માટે વુ થી બનશે. ક્યાં છે? અહીંયા. તો અહીંયા આપણો આન્સર તરીકે શું થઈ જશે? સી. આન્સર શું આવશે? સી. કેમ? કારણ કે કર્તાના સ્થાન નીચે અંડરલાઈન છે એટલા માટે. સમજાણું ને? હવે અહીંયા એવું કહેવા શું માંગે છે કે અહીંયા ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ જે લખ્યું છે અંડરલાઈન કરીને, એ તમારો જવાબ આવે ને એવો તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો અહીંયા આપણે પહેલા તો એ બાબત ધ્યાને લેશું કે જે શબ્દ નીચે અંડરલાઈન છે એ આપણા કોઈ પણ જગ્યાએ હોવો જોઈએ નહીં. કેમ? કારણ કે એને તો જવાબ લાવવાનો છે. તો અહીંયા ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ લખ્યું છે, હા, તો આ નહીં આવે. અહીંયા ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ લખ્યું છે, હા, તો આ પણ નહીં આવે. અહીંયા ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ લખ્યું છે, હા, તો આ પણ નહીં આવે. આવી રીતે પણ સિલેક્ટ કરી શકાય છે. ખ્યાલ આવે છે ને? આગળ વાત કરીએ. અહીંયા લખ્યું છે નીલી સોલ્ડ સોજર્નર ટુ અ ફિશરમેન. તો હવે અહીંયા છે ફિશરમેન, તો આ સજીવ છે ભાઈ, હા, તો ફિશરમેન સજીવ છે. અને કોના સ્થાને છે? તો કે કર્મના સ્થાને છે. તો કર્મના સ્થાને સજીવ હોય તો જવાબ શેનાથી બને? વુમથી બને. તો ક્યાં આપ્યું છે વુમ? તો અહીંયા એક જગ્યાએ આપ્યું છે. તો આપણો આન્સર શું થઈ જશે? આન્સર સી. ખ્યાલ આવે છે ને? બીજી બાબત શું યાદ રાખવાની છે કે ફિશરમેન ક્યાંય હોવું જોઈએ નહીં. તો આમાં ક્યાંય આપ્યું પણ નથી. આગળ જોઈએ. હવે આવી રીતે પણ વુમથી બનાવી શકાય. અહીંયા લખ્યું છે ટ્રુથ રેન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ. કોની સાથે ભાગી ગઈ? એના સૌથી યુવાન બાળક સાથે. તો આ કર્તા છે, આ છે વર્બ ક્રિયાપદ છે, આ શબ્દ છે જે સાથે લગાડ્યો છે, અને આ છે હર યંગેસ્ટ ચાઇલ્ડ. આ શું છે? ઓબ્જેક્ટ. અને ઓબ્જેક્ટ છે પણ કેવો છે? સજીવ. ભાઈ એનું નાનું બાળક સજીવ જ હોય. સજીવ એટલે શેનાથી બને? વુમથી બને. તો અહીંયા તો વુમ ક્યાં આપ્યું છે? હવે તમને એમ થાય સર અહીંયા તો વિથ આપ્યું છે. તો ભાઈ અહીંયા આગળ શું કે પ્રિપોઝિશન છે ને, તો એ પ્રિપોઝિશન અહીંયા લાગશે જ. ઓકે, એટલે એ પણ આપણે ધ્યાને લેશું. પણ આપણે અહીંયા વુમ ગોતીશું. જો અહીંયા નથી ને વુમ એટલે આને કાઢો, અહીંયા નથી ને વુમ એટલે આને પણ કાઢો. હવે બે જગ્યાએ વુમ છે, તો સિલેક્ટ કઈ રીતે કરશું? તો સિલેક્ટ આપણે કહીશું કે જે કાળની અંદર આ જવાબ આપેલો છે, આ તો જવાબ છે ને, એનો આપણે પ્રશ્ન બનાવવાનો છે. જે કાળની અંદર જવાબ આપ્યો છે એ કાળમાં જ આપણો પ્રશ્ન બનવો પડે. ખ્યાલ આવે છે? હવે આ કયા કાળમાં આપેલો છે? તો સમજો કે અહીંયા પૂછે રન. તો અહીંયા તમને ખબર હોય આ રન, આ V1 છે. ત્યારબાદ વાત કરીએ આ રેન, આ V2 છે. તો V2 નું રૂપ ક્યાં આવે? સાદા ભૂતકાળમાં આવે. તો આ સાદા ભૂતકાળની અંદર છે. તો પ્રશ્ન પણ શેમાં બનશે? સાદા ભૂતકાળમાં બનશે. તો હવે આપણે આગળ વાત કરીએ. તો સાદા ભૂતકાળની અંદર ડીડ આવે? તો કે હા, ડીડ આવે. અહીંયા પણ ડીડ આપ્યું છે, તો સાદો ભૂતકાળ થઈ ગયો. તો હવે પણ પાછા થોડુંક એક સ્ટેપ આગળ વધીએ. કયું સ્ટેપ આગળ વધશું? તો તમને ખ્યાલ હોવો પડે કે 3D છે. 3D એટલે કોણ? ડુ, ડઝ અને ડીડ. આ ત્રણની સાથે ફરજિયાત ક્રિયાપદનું કયું રૂપ લાગે છે? V1 નું રૂપ લાગે. કયું રૂપ લાગે? V1. તો આ ડીડ છે એની સાથે આ શું આપ્યું છે? V1. કે જો અહીંયા મેં વાત કરી ને, આ રન શું છે? V1 છે. તો કે હા. અને અહીંયા શું આપ્યું છે? અહીંયા આપ્યું છે V2. એટલા માટે આ પણ આપણો આન્સર નહીં આવે. આપણો આન્સર શું થઈ ગયો? આન્સર એ. શાંતિથી અંત સુધી જોજો. 3 માર્કનો સવાલ છે અને 12મા વાળા તમારે તો 4 માર્કનો સવાલ છે ભાઈ, એટલે ધ્યાન આપજો વ્યવસ્થિત. ઓકે, ખ્યાલ આવી ગયો ને? આગળ વધીએ. હવે અહીંયા લખ્યું છે વર્ડ્સ. તો આપણે આગળ વાત કરી કે સંબંધક વિભક્તિ હોય કે પછી એપોસ્ટ્રોફી એસ વાળા શબ્દો નીચે અંડરલાઈન હોય તો શેનાથી બનશે ભાઈ? વુઝ થી બનશે. તો એપોસ્ટ્રોફી એસ છે તો વુઝ ગોતો. તો અહીંયા નથી આ ગયું. બે જગ્યાએ વુઝ છે. આનો એક સિમ્પલ નિયમ તમે સમજો કે વુઝ ની જો તમે વાક્ય રચના જોવો ને, વુઝ, તો વુઝ પછી ફરજિયાત નામ આવે. શું આવે? નામ. શું આવશે? નામ આવશે. તો હવે અહીંયા તમે જુઓ કે અહીંયા જે વુઝ છે, વુઝ, એના પછી અહીંયા પૂછે વર્બ છે. શું છે? વર્બ. અને અહીંયા જે વુઝ છે અને અહીંયા આપ્યું છે જજમેન્ટ એટલે ચુકાદો, એટલે આ શું છે? નામ છે. એટલા માટે આપણો આન્સર શું આવશે? બે આવશે.
મળે છે ને ઘણું બધું જાણવા. આગળ વાત કરીએ. અહીંયા લખ્યું છે બ્લેક. ઓકે ચાલો, તો આ રીવા છે તે સબ્જેક્ટ છે, પસંદ કરે છે એટલે આ છે વર્બ, અને શું પસંદ કરે છે? ધ બ્લેક બાઇક. તો આ શું થઈ ગયું? ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટના સ્થાને હોય તો ઓબ્જેક્ટના સ્થાને આપણે વાત કરી હતી કાં તો વોટ થી બનશે ને કાં તો વિચ થી બનશે. પણ એક બાબત ધ્યાને આપો કે જે શબ્દ નીચે અંડરલાઈન છે એ શબ્દ આપણા ઓપ્શનમાં હોવો જોઈએ નહીં. તો આ બ્લેક બ્લેક ને ઉડાડો. અહીંયા બ્લેક છે, આ નહીં આવે. અહીંયા બ્લેક છે, આ પણ નહીં આવે. અહીંયા બ્લેક છે, આ પણ નહીં આવે. વધ્યું શું? ઓપ્શન ડી. એમ પણ શાનાથી બની ગયો? વિચથી. છે ને એકદમ ઈઝી. આગળ વાત કરીએ. વન શુડ ફોલો ધ કોવિડ પ્રોટોકોલ્સ ટુ બી સેફ. આવી રીતે પણ પૂછાઈ જાય. હવે આ છે કરતા વન એટલે કે દરેક, શુડ આ છે વર્બ, અને ફોલો ધ કોવિડ પ્રોટોકોલ આ શું થઈ ગયું? ઓબ્જેક્ટ. શું કરવું જોઈએ? ફોલો કરવો જોઈએ. કોને? કોવિડના પ્રોટોકોલ્સને. હવે તમે એક નિયમ અપનાવો ને કે જે શબ્દ નીચે અંડરલાઈન છે નહીં આવે તો આન્સર મળી જશે. જેમ કે અહીંયા ફોલો કોવિડ પ્રોટોકોલ્સ નીચે અંડરલાઈન છે ને ક્યાંય હોવું ન જોઈએ. અહીંયા નથી એટલે 1 મિનિટ સાઈડમાં રાખીએ. અહીંયા છે જો ફોલો એટલે આ નહીં આવે. અહીંયા છે ફોલો પ્રોટોકોલ્સ, આ પણ નહીં આવે. વધ્યા બે. કરતા નીચે અંડરલાઈન નથી, બરોબર, એટલે આ પણ નહીં આવે. વધ્યું શું? બી. છે ને? આવી રીતે પણ સિલેક્ટ થઈ જાય. ચલો આગળ વધીએ. ક્રેમિંગ આન્સર્સ. હવે તમે કહેશો કે આ તો કરતા નીચે અંડરલાઈન છે, તમે ક્યાં જઈને ટીક કરો છો સાહેબ? હવે તમે સમજો ક્રેમિંગ આન્સર વિલ નોટ લીડ યુ સક્સેસ. તો સૌથી પહેલા તો જો હુ ક્યાંય આપ્યું છે નહીં. ઓકે, અને આપ્યું હોત તો એનું આવે. હવે આ છે ક્રેમિંગ આન્સર, ગોખેલા જવાબ છે, તમને સફળતા અપાવશે નહીં. તો કર્મ નીચે અંડરલાઈન નથી, કર્મ સજીવ નથી, એટલા માટે વુમ નહીં આવે. ટુ થી લઈને કોઈ પણ શબ્દો નીચે અંડરલાઈન નથી, કારણ નથી દર્શાવતા, એટલે વાય પણ નહીં આવે. હવે વધ્યા પતાવ આપણી પાસે બે. હવે તમે સમજો કે જ્યારે કર્તાના સ્થાન ઉપર અંડરલાઈન હોય, જ્યારે કર્તાના સ્થાન ઉપર અંડરલાઈન હોય, કર્તા સજીવ હોય તો ધ્યાન આપજો, તો વુ મૂકી અને અહીંયા સીધું બેઠું વાક્ય હોવું જોઈએ. ઓકે, સીધું બેઠું વાક્ય હોવું જોઈએ. અને કર્તા નિર્જીવ છે તો ત્યાં આપણે કોઈ પણ વસ્તુ મૂકી દઈશું. તો આપણી પાસે બે વધ્યા છે, તો બે માં શું આપેલું છે? વોટ. તો આની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? વોટ. વોટ મૂક્યા પછી વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ આવું બેઠું હોવું જોઈએ. ખ્યાલ આવે છે? તો હવે અહીંયા જો વોટ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ અહીંયા છે, તો આપણો આન્સર આ આવી શકે. તો આ કેમ નહીં આવે? તો અહીંયા આ વાક્યની અંદર તમને નોટ નથી આપ્યું. ખ્યાલ આવે છે? અહીંયા વિલ પછી શું આપવું જોઈએ? નોટ. જો આપ્યું હોત તો આન્સર આવે, પણ આપ્યું નથી એટલા માટે એ પણ આન્સર નહીં આવે. આપણો આન્સર શું થઈ ગયો? આન્સર એ. ક્લિયર ને? ત્યારબાદ આગળ વધીએ. હવે અહીંયા લખ્યું છે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. હવે આ છે કર્તા, આ છે વર્બ અને આ છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ છે એટલે કાં તો વિચ થી બનશે ને કાં તો વોટ થી બનશે. આટલું તો ક્લિયર થઈ જાય છે ને તમને? એટલે બીજા બધા કાઢ નાખો. આ તો બનશે નહીં, વોઝ વુ નીચે આ નહીં મને. હવે આપણી પાસે બે. હવે અહીંયા પૂછે વોટ વોઝ વોલ્ટ, તો તમે કહેશો કોમ્પ્લેક્સ. કરી નાખો ઠીક. અને એ ઉપરાંત પણ જો અહીંયા કોમ્પ્લેક્સ આવ્યું છે એટલે આ તો આમ થઈ નું આવે. પણ કોમ્પ્લેક્સ છે ને એક પ્રકાર છે. આનો મતલબ થાય જટિલ. શું થાય? જટિલ. જો કોઈ પ્રકાર જાણવો હોય ને તો પ્રકાર જાણવા માટે પ્રશ્ન પૂછાય કાઇન્ડ થી. શેનાથી પૂછાય? કાઇન્ડ. વોટ કાઇન્ડ. કાઇન્ડ નો મતલબ શું થાય? પ્રકાર. ખ્યાલ આવે છે ને? એટલા માટે આન્સર બી પણ નહીં આવે. આન્સર શું આવશે? એ. પણ તમને પૂછે વોટ વોઝ વોલ્ટ, તો જવાબ તરીકે હું એમ પણ કહી શકું વોલ્ટ ઇઝ અ રોયસ બ્રધર. ખ્યાલ આવે છે ને? એટલા માટે કાઇન્ડ છે એની અંદર ફરજિયાત જવાબ તરીકે શું લખવું પડે આપણે? કોમ્પ્લેક્સ. ખ્યાલ આવે છે? આગળ જોઈએ. હવે અહીંયા લખ્યું છે ઇન બેટલફીલ્ડ. શું લખ્યું છે? ઇન બેટલફીલ્ડ. તો ઇન શબ્દ છે ને, ઇન, એના પછી મોટે ભાગે ફરજિયાત શું દર્શાવતા હોય છે? સ્થળ દર્શાવતા હોય છે. બેટલફીલ્ડ નો મતલબ થાય યુદ્ધ ભૂમિ. તો આ સ્થળ છે ને, સ્થળ દર્શાવવા માટે શેનાથી પ્રશ્ન પૂછવો પડે? વેર થી પ્રશ્ન પૂછવો પડે. તો ક્યાં આપ્યું છે? વેર. તો વેર એક જ જગ્યાએ આપ્યું છે એટલે આપણો આન્સર શું થઈ ગયો? આન્સર ડી થઈ ગયો. ખ્યાલ આવી ગયો? આગળ જોઈએ. અહીંયા આપ્યું છે લાસ્ટ થર્સડે. તો લાસ્ટ થર્સડે એટલે ગયા ગુરુવારે. આ શું છે? સમય છે. સમય જાણવો હોય તો શાનાથી પ્રશ્ન પૂછવો પડે ભાઈ? વેન થી. તો ક્યાં આપ્યું છે? વેન. બે જગ્યાએ આપ્યું છે, તો અહીંયા નથી, અહીંયા નથી, એટલે સાઈડમાં રાખો. અહીંયા વેન છે, અહીંયા વેન છે. જ્યારે બે જગ્યાએ હોય ને આપણને કન્ફ્યુઝન થાય ત્યારે આપણે શું ગોતીશું? કાળ ગોતીશું.
કે આ કયા કાળમાં પૂછાણો છે, તો અહીંયા આપ્યું છે વિઝિટેડ, સબ્જેક્ટ પછી શું આપ્યું છે V2 અને ઓબ્જેક્ટ, તો આ સાદો ભૂતકાળ છે ભાઈ. તો સાદા ભૂતકાળની વાત કરીએ તો સાદા ભૂતકાળમાં ડઝ આવે કે ડીડ આવે, તો અહીંયા જ ક્લિયર થઈ જાય કે સાદા ભૂતકાળમાં ડઝ નહીં આવે, શું આવશે ડીડ આવશે, એટલે આ પણ આન્સર નહીં આવે, આપણો આન્સર શું થઈ જશે આન્સર સી. ક્લિયર? આગળ વધીએ. હવે દર વખતે વેન થી પ્રશ્ન પૂછાય ને સમય ગોતવા નહીં જતું રહેવાનું, 10 મિનિટ ને જાન્યુઆરી ફેબ્રુઆરી ગુરુવાર બુધવાર આવી રીતે પણ સમય હોય. જો અ ટીચર ફીલ્સ પ્રાઉડ, શિક્ષકને ગર્વ થાય છે. ક્યારે ગર્વ થાય છે? કે જ્યારે એના વિદ્યાર્થીઓ સક્સેસ મેળવે ત્યારે. તો સમય થયો કે નહીં? તો અહીંયા આપ્યું છે પ્રિપોઝિશન, એટલે વેન થી જ બનશે. તો આ હાઉ થી નહીં બને, આ વાય થી પણ નહીં બને. શાનાથી બનશે? વેન થી બનશે. ક્યારે? તો જ્યારે એના વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરે ત્યારે. તો હવે બે જગ્યાએ વેન આપ્યું છે, તો આપણે શેના ઉપર ફોકસ કરશું? કાળ ઉપર. તો આ છે સબ્જેક્ટ અને એ આપ્યું છે ફીલ્સ. તો ક્રિયાપદ છે એને એસ લગાડેલું છે, અને આવું ક્યારે થાય? સાદા વર્તમાન કાળમાં થાય. તો ડુ અને ડઝ આ સાદા વર્તમાન કાળની અંદર હોય છે. અહીંયા શું આપ્યું છે? ડીડ. ડીડ ક્યાં આવે ભાઈ? તો ડીડ સાદા ભૂતકાળમાં આવશે, અને ડઝ ક્યાં આવશે? સાદા વર્તમાન કાળમાં. અને અહીંયા પણ શું છે? સાદો વર્તમાન કાળ. એટલે આપણો આન્સર શું થઈ ગયો? આન્સર બી. ખ્યાલ આવે છે ને હું શું કહું છું? આગળ જોઈએ આપણે. હવે અહીંયા આપ્યું છે ટુ, અને ટુ પછી અહીંયા આપણને અંડરલાઈન કરીને શું આપ્યું છે? એક વાક્ય આપ્યું છે. આને આપણે આગળ વાત કરી કીધી કે ટુ ફોર એઝ બીકોઝ ઓવિંગ ટુ એકાઉન્ટ ટુ વિથ વ્યૂ ટુ. આના પછી અંડરલાઈન તમને દેખાય તો વાય થી બનશે. તો ગોતો વાય ક્યાં છે? અહીંયા છે. તો આન્સર તરીકે શું આવશે આપણો? ડી આવશે. ખ્યાલ આવે છે ને? આગળ વાત કરીએ. અહીંયા લખ્યું છે ઓવિંગ ટુ થી, એટલે વળી પાછું વાય જ ગોતી લો. ક્યાં છે વાય? તો આ રહ્યું ભાઈ અહીંયા. તો આન્સર તરીકે પણ શું આવશે? સી આવશે. અમુક બાબતો આવી રીતે છે તે આપણે સામાન્ય રીતે યાદ રાખી શકતા હોઈએ છીએ. આગળ વાત કરીએ. અહીંયા આપ્યું છે વિથ વ્યૂ ટુ હેલ્પિંગ હિઝ ફાધર. તો વાય ગોતો વળી પાછું. ક્યાં છે? અહીંયા. તો આન્સર તરીકે શું આવશે? ડી આવશે. છે ને એકદમ ક્લિયર? કેમ? કારણ કે અહીંયા વિથ વ્યૂ ટુ આપ્યું છે. ત્યારબાદ ડ્યુ ટુ આપ્યું છે, તો વળી પાછું વાય ગોતી લ્યો. ક્યાં છે? અચ્છા, બે જગ્યાએ છે. હવે બે જગ્યાએ મળે ને ત્યારે બીજા બે ઓપ્શન સાઈડમાં રાખવાના. હવે પછી બે જગ્યાએ મળે આપણને ત્યારે આપણે શું ફોકસ કરશું? કાળને ફોકસ કરશું. તો અહીંયા આપ્યું છે રજની લોસ્ટ ધ ચાન્સ ઓફ પ્રમોશન. તો આ છે કયો કાળ છે? સાદો ભૂતકાળ છે. હવે સાદો ભૂતકાળ તમને ખબર હોય ને, તો સાદા ભૂતકાળમાં શું આવે? ડીડ આવે. શું આવે? ડીડ. સાદા ભૂતકાળમાં હકાર વાક્ય રચનામાં હકાર, અને એક્ટિવમાં શેમાં? એક્ટિવમાં વોઝ વેર ક્યારેય નહીં આવે. વોઝ વેર ક્યારે આવે? પેસિવમાં આવે. ના, પેસિવ નથી ભાઈ. કેમ? કારણ કે એ કરતા આપ્યો છે એટલા માટે. અને પછી શું આપ્યું? સીધું ક્રિયાપદ. પેસિવ હોય ને તો બાજુમાં હેલ્પિંગ વર્બ મૂકવું જોઈએ. એટલા માટે ડીડ ક્યાં આપ્યું છે? અહીંયા એક જગ્યાએ. વોઝ છે તે આવશે નહીં. એટલા માટે આપણો આન્સર શું થઈ ગયો? આન્સર એ. ખ્યાલ આવી ગયો ને? આગળ વાત કરીએ. હવે અહીંયા આપ્યું છે ટીચર ફીલ્સ પ્રાઉડ. કેવું ફીલ કરે છે? ગર્વ અનુભવે છે. તો આ તો ફિલિંગ છે ને ભાઈ, એટલે ઓટોમેટિકલી શેનાથી બને? હાઉ થી બને. ક્યાં આપ્યું છે હાઉ? અચ્છા, જો પ્રાઉડ નીચે અંડરલાઈન છે ને, અહીંયા છે ને, એટલે આ નહીં આવે. ઓકે, વિચ તો આવશે નહીં. સમય નીચે અંડરલાઈન નથી એટલે વેન પણ નહીં આવે. વિચ કેમ નહીં આવે? કારણ કે કોઈ વસ્તુ નીચે અંડરલાઈન નથી એટલા માટે. ખ્યાલ આવે છે? એટલે ઓટોમેટિક આન્સર શું થઈ જશે? પ્રાઉડ. કારણ કે ઘણા કન્ફ્યુઝન થશે, સર એવી રીતે એમ કે, પણ તમે થોડુંક તો વિચારો. કેવું ફીલ કરે છે? પ્રાઉડ. કેવું ને ઇંગ્લિશમાં શું કહેવાય? હાઉ. એટલા માટે બનશે હાઉ થી. આગળ વાત કરીએ. અહીંયા લખ્યું છે ક્વાઇટલી. ક્વાઇટલી એટલે શાંતિથી. આ ઉપરાંત શબ્દની પાછળ શું લાગ્યું છે? એલવાય. એટલે આ શું છે? એડવર્બ. એડવર્બ હંમેશા શું દર્શાવે? ક્રિયાની રીત. અને ક્રિયાની રીત જાણવા માટે શાનાથી પ્રશ્ન પૂછાય? હાઉ થી. ક્યાં આપ્યું છે? એક જ જગ્યાએ છે. એટલે આન્સર શું થઈ ગયો? સી. ક્લિયર? આગળ જોઈએ. વિપુલ બુક્સ કેપ્સ ટિકિટ્સ એન્ડ પેઝ બિલ થ્રુ ઓનલાઈન બેન્કિંગ. કઈ રીતે અથવા કેવી રીતે એને પેમેન્ટ કર્યું? ઓનલાઈન બેન્કિંગ દ્વારા. તો આ પ્રશ્ન, આ થ્રુ ઓનલાઈન બેન્કિંગ્સનો જવાબ મારે લાવવો હોય, જવાબ તરીકે થ્રુ ઓનલાઈન બેન્કિંગ્સ આવવું પડે, તો હું શેનાથી પ્રશ્ન પૂછીશ? કેવી રીતે? તો એ શું કહે છે? ઓનલાઈન બેન્કિંગ દ્વારા.
કેવી રીતે ઇંગ્લિશમાં શું કહેવાય? હાઉ. એટલે ગોતો હાઉ ક્યાં છે? બે જગ્યાએ છે. એટલે બે જગ્યાએ હોય ને તો બીજા બેને સાઈડમાં કાઢવાના. ચાલો અહીંયા હાઉ છે, અહીંયા હાઉ છે. હવે અહીંયા ડીડ છે ને અહીંયા ડઝ છે, એટલે સીધો કાળ જ ગોતો. અને શું કર્યું? બુક્સ કરી દીધું. બુક કરવું એ ક્રિયા છે અને એની પાછળ શું લાગ્યું છે? એસ. તો એસ ક્યારે લાગે? સાદા વર્તમાન કાળમાં. તો સાદા વર્તમાન કાળ હોય તો એમાં તમે કહો ડીડ આવશે કે ડઝ આવશે? તો સ્વાભાવિક છે ડઝ આવશે. એટલા માટે ક્યાં ગયું? આન્સર તરીકે શું આવશે? ડી. ડીડ નહીં આવે. કેમ? કારણ કે સાદો વર્તમાન કાળ છે. ડીડ ક્યાં આવે? સાદા ભૂતકાળમાં. અને ડઝ ક્યાં આવે? સાદા વર્તમાન કાળમાં. સેન્ટેન્સ પેટર્ન આવડતી હોય તો જ આ ટીક થાય, કન્ફ્યુઝન વાળા. બીજા બધા થઈ જશે. આગળ વધી. હવે અહીંયા આપ્યું છે 7. 7 એટલે 7. ગણી શકાય ને? 1 2 3 4 5 6 7. હા, ગણી શકાય. ગણી શકાય તો શાનાથી બનશે? હાઉ મેની. તો કહો તો હાઉ મેની ક્યાં આપ્યું છે? તો બે જગ્યાએ આપ્યું છે. ઓકે, તો બે જગ્યાએ આપ્યું હોય તો એક તો હાઉ મચ જતું રહ્યું અને હાઉ કલર જતું રહ્યું. બે જગ્યાએ વધ્યું. હવે અહીંયા લખ્યું છે આર. તો હવે આર હોવો પડે ભાઈ. તો અહીંયા આર છે, અહીંયા શું આપ્યું છે? વેર. એટલે નહીં આવે. એટલે આપણો આન્સર શું થઈ ગયો? ડી. કેમ? કારણ કે આ વર્તમાન દર્શાવે, જ્યારે આ શું દર્શાવે છે? ભૂતકાળ. અને આ શું દર્શાવે છે? વર્તમાન કાળ. એટલે આપણો આન્સર શું થઈ જાય? આન્સર ડી થઈ જાય. એટલે બી છે પણ આવે નહીં. આગળ જોઈએ. હવે આપ્યું છે સમ. ઓકે, ધેર ઇઝ અ સમ ટી. સમ એટલે થોડીક. તો કેટલી? 1 2 3 4. કેટલી? ગણી નથી શકતા. ગણી નથી શકતા એટલા માટે આપણે એને શેનાથી બનાવશું? હાઉ મચ થી પ્રશ્ન પૂછીએ. હાઉ મચ ટી તો સમ આન્સર આવે. કેમ? કારણ કે ગણી નથી શકતા. તો હાઉ મચ ગોતો. તો હાઉ મચ એક જ જગ્યાએ છે એટલા માટે આપણો આન્સર શું થઈ ગયો? આન્સર ડી. ક્લિયર? આગળ વધીએ. હવે આપ્યું છે 200 કિલોમીટર. તો આ શું છે ભાઈ? આ છે અંતર. અંતર જાણવું હોય તો આપણે શેનાથી પ્રશ્ન પૂછવો પડે? હાઉ ફાર. કેમ? કારણ કે હાઉ ફાર નો મતલબ થાય કેટલું દૂર. ખ્યાલ આવે છે? તો ગોતો હાઉ ફાર ક્યાં આપ્યું છે? તો એક જ જગ્યાએ આપ્યું છે એટલા માટે આપણો આન્સર શું થઈ ગયો? આન્સર બી. આગળ વધીએ. અહીંયા આપ્યું છે વન્સ. વન્સ એટલે એક વાર. શું થાય? એક વાર. તો કેટલી વાર એવું પૂછે ત્યારે જવાબ તરીકે આવશે ને વન્સ. તો કેટલી વાર એવું પૂછવું હોય તો બે રીતે પૂછી શકાય. એક પૂછી શકાય હાઉ ઓફન. હાઉ ઓફન નો મતલબ પણ થાય કેટલી વાર. અને બીજું છે હાઉ મેની ટાઈમ્સ. આનો મતલબ પણ થાય કેટલી વાર. તો ગોતો શું આપણને જોવા મળે છે? અહીંયા હાઉ ઓફન જોવા મળે છે એટલે એને આન્સર તરીકે ટીક કરી દઈએ. બસ, તો આન્સર તરીકે શું આવશે? આન્સર એ. આગળ વધીએ. અહીંયા લખ્યું છે ટ્વાઇસ. ટ્વાઇસ એટલે બે વાર. તો આગળ જોયું તો એ પ્રમાણે તે કાં તો આપણને શું મળવું પડે? હાઉ ઓફન મળવું પડે અથવા હાઉ મેની ટાઈમ્સ. તો ચલો હાઉ ઓફન કઈ આપ્યું નથી. શું આપ્યું છે? હાઉ મેની ટાઈમ્સ આપ્યું છે. એટલા માટે આન્સર શું થઈ ગયો આપણો? ડી. છે ને? એકદમ ઈઝી. ખ્યાલ આવે છે ને? આગળ જોઈએ. The short break is of 15 minutes. કેટલી? 15 મિનિટ. તો 15 મિનિટ છે ને, 1 થી લઈને 15 મિનિટ. આ શું છે ખબર? આ છે ડ્યુરેશન ઓફ ટાઈમ. અને જ્યારે તમારે ડ્યુરેશન ઓફ ટાઈમ જાણવું હોય ત્યારે તમારે પ્રશ્ન પૂછવો પડશે હાઉ લોંગ થી. તો ક્યાં આપ્યું છે હાઉ લોંગ? તો અહીંયા એક જ જગ્યાએ આપ્યું છે હાઉ લોંગ. ખ્યાલ આવ્યો ને? આની અંદર વ્યવસ્થિત રીતે આની પીડીએફ છે એ તમને એપ્લિકેશનની અંદર મળી જશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.